જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ખરી દીકરી. એક વખત મોહમ્મદ પયગંબર સાહેબ પોતાની દીકરી ફાતમાને મળવા માટે ગયા. દૂરથી પોતાના પિતાને આવતા જોઈ દીકરી ખૂબ ખુશ થઈ ગઈ. એમનો વાલનો દરિયો ઉભરાયો. દીકરી દોડી અને પિતાને મળવા માટે એ દોડી જતી હતી. પોતાના બે હાથ લાંબા કર્યા. બંને હાથમાં ચાંદીના કડા પહેર્યા હતા. એ ચાંદીવાળા કડા લાંબા થયા તરત હઝરત મોહમ્મદ પયગંબર સાહેબે એના હાથ પાછા ઠેલી દીધા અને તરત જ પાછા ફરી ગયા અને દીકરીને મળ્યા નહીં. એકદમ મોઢું પડી ગયું અને દોડીને મસ્જિદની અંદર ગયા. આંખમાંથી આંસુ પડી ગયા, રડવા લાગ્યા. દીકરી વિચારમાં પડી કે મારા પિતા જ્યારે પણ આવતા તો મને પ્રેમથી પ્રેમ, આજે મારા હાથ પાછા ઠેલ્યા, દુઃખી થયા, રડતી આંખે મસ્જિદની અંદર જતા રહ્યા. આવું કેમ થયું? ફાતિમા ખૂબ વિચારવા લાગ્યા. એમને પોતાના દીકરાને કહ્યું, જા બેટા, તું મસ્જિદની અંદર જા, તાર નાનાને મળ, અને એ આજ કેમ પાછા વળી ગયા મને મળ્યા વિના, એનું કારણ જાણતો હોય. નાનો દીકરો ઉપડ્યો, મસ્જિદની અંદર જઈ તેમના નાનાની સામે જઈને જોયું તો નાના રડતા હતા. ત્યાં જઈ તેમને કીધું કે નાના, તમે આજે કેમ તરત પાછા ફરી ગયા? મારા માને, તમારી દીકરીને તમે કેમ ન મળ્યા? ત્યારે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબે કીધું કે મારી દીકરી એટલે કે તારી માં, તારી માતા ચાંદીના કડા પહેરી અને બંને હાથની અંદર પહેરે છે. અહીંયા કેટલા એવા ભગવાનના ખુદાના લોકો છે જે ભૂખે રહે છે, ખાવાનું અન્ન પણ નથી મળતું, અને મારી દીકરી ચાંદીના કડા પહેરીને ફરે, એ મને યોગ્ય ન લાગ્યું. આથી હું પાછો ફર્યો. જો એ ચાંદીના કડા ગરીબ લોકો માટે કામ આવે તો અનેકને અનાજ મળે. નાનો એવો દીકરો પરત ફર્યો, માને વાત કરી. તરત જ તેમની દીકરીએ બંને કડા ઉતારી નાખ્યા અને મોહમ્મદ પયગંબર સાહેબને મોકલી આપ્યા. બંને કડા વેચ્યા. એમાંથી જે રૂપિયા આવ્યા એ તમામ રૂપિયામાંથી ભોજન ખરીદી અને જે લોકો ગરીબ ભૂખ્યા માણસ હતા તેમને અન્ન આપ્યું. અને ત્યારે એ ખુશ થયા અને મોહમ્મદ પયગંબર સાહેબ સાથે ફરી વખત ચાલતા ચાલતા દીકરીને ઘરે ગયા અને તેને પ્રેમપૂર્વક મળ્યા અને કહ્યું, બેટા, આજે તું મારી ખરી દીકરી, સાચી દીકરી છો અને મારા આપેલા સંસ્કારને તે ઉજાડ્યા. દીકરીએ કીધું કે પિતાજી, તમારી વાત સાચી છે. મેં મારા જીવનની અંદર આ કડા પહેર્યા અને અન્ય લોકોને મદદ ન કરી, એ મારી ભૂલ હતી. આજે મારી ભૂલ સમજાણી એટલે મેં કડા કાઢી તમને મોકલી દીધા છે. આજ પછી ક્યારેય આવો શણગાર નહીં કરો. કોઈ પણ ગરીબ અને ભૂખ્યો માણસ હશે તેની મદદ અને સેવા કરીશ. આમ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબે પોતાની આજીવન દરમિયાન પરિવાર સાથે રહીને પણ ખૂબ સુંદર મજાની લોકોની સેવા કરી અને અનેક લોકોનું જીવન એને ઉજાગર કર્યું.